हेलो फ्रेंड, हर हर महादेव। बताए नहीं तो केम छो बताए मजा में तो वांधो नहीं। तो हाय हमारी यूट्यूब फैमिली, तो गुड मॉर्निंग हमारी यूट्यूब फैमिली। तो फॉलो करवाने को नहीं राह જોઈ રહ્યા છો तो सब्सक्राइब કરી દીજો ને, લાઈક કરી દીજો ને, શેર કરી દીજો। અમારા વિડીયોને સપોર્ટ કરજો યાર। મેં અમારો વિડીયો ચાલુ કરી દીધો છે, બ્લોગ ચાલુ કરી દીધો છે ને મારા વ્યુઝ ભાઈ ચાલુ કરી દીધું છે। ગાડી બહાર ગાડી દીધી છે તો જાય છે ગાડી લઈને ત્યાં ફરવા। તો કામ બધું પડ્યું છે ને નીતિના પપ્પા વહી ગયા છે આજ કામે। તો હવે જલ્દીથી બધું કામ કરવાનું બાકી છે। જે તો ગોતરણ બધું પથ્થારીને વાળવાનું બાકી છે, તો બધું કામ બાકી છે। નીતિનભાઈ વહી ગયા છે ચૂલે ફૂટવા। તો મજા તો બેન છે ને કાંઈ ઉત્તરાયણ શરદીઓ ને એવું થઈ ગયું છે એટલે બહુ કાંઈ હરખાવાળા નથી કરતા, એટલે હંમેશા આપણે જલ્દીથી કામ કરી નાખ્યું। ત્યાં તો નીતિના પપ્પાએ નથી રાખવા હાટું, હાલો જલ્દીથી કામ કરી નાખીએ। તો કામ બંધ કરીને ફ્રી થઈ જશે। તો હવે રસોઈમાં તો એવું છે કે શાક મૂકી દીધું છે આજ વહેલા હાર, નીતિના પપ્પા પીવા કામે। હા તો રાંધવાનું વહેલા હાર છે કેમ કે કામ કરીને ફ્રી થઈ ગઈ છું એટલે મેં કીધું શાક પહેલાં કરી નાખું, પછી હવે લોટ બાંધી નાખું રોટલી। તો જલ્દીથી રોટલી બોટલી બનાવી નાખી, પછી બપોર થઈ જાય ને તો પછી પિયુષભાઈને નીતિનભાઈને બેને પૂરાઈ જાય એટલે પછી થઈ જાય। જલ્દીથી કામ કરી નાખ્યો બાકી છે, બીજું કામ તો બધું કરી નાખ્યું છે। તો હવે રસોઈ બનાવવાનું બાકી એક છે ને એમાં પિયુષભાઈને નીતિનભાઈને બેને શરદી ને ઉધરા બહુ થઈ ગઈ છે। તો કેમ મટાડવી એ ઓલી છે કમેન્ટ કરો જો કે કેવી રીતે મટાડવી। અમે દવા તો બધી કરી પાઈને ઓલું કીધું પણ દવાથી તો અત્યારે પડતો નથી, હવે દવા પીવડાવતા વધુ થાય છે એટલે ગરમીની ઉધરાણ શરદી થઈ ગયું ને એટલે ન મટે એકદમ। અને ઉધરાણ શરદી તો એવી વસ્તુ છે કે મટે નહીં એકદમ, ગમે એમ તમે દવા કરો કે ગમે એમ ઓલું કરો એને મટતા થોડીક વાર લાગે, એટલે એવું કાંક છે। તો પહેલાં મને થઈ ગઈ હતી તે વગા મટાડી, પછી હવે પિયુષના નીતિની બેન થઈ ગઈ એટલે હવે તો એમ તો ક્યારેક ક્યારેક આવે છે પણ વાર લાગે મટતા એકદમ। છોકરા ગઈ પછી પિયુષના નીતિને પૂરાઈ, તો પછી નીતિન પાછા બપોર કરીને પછી ગયા તમે। તો ગરમી તો કેવી થાય છે। પિયુષભાઈના બેઠા બેઠા રમકડાનો ઠેલો લઈને બેસી ગયા છે, બધું ખોળે છે। નીતિનભાઈ છે જાગીને થોડીક કરે છે ઢોંગાઈ, એવું કાંક હાલે છે। તો કાંઈ વિડીયો ખબર એમ કે તારે મધને રોટલો ખાવો છે, મધની રોટલી ખાવી છે હવે। તો પિયુષની નીતિની મધની રોટલી ખવડાવી લેવી, અને પિયુષભાઈને પંખડી ચાલુ થાય એટલે મજા આવી ગઈ છે થોડી। હાલો ખવડાવો તો પિયુષભાઈનો હાથ હલવાઈ ગયો છે અંદરથી, ગાઢી નાખ બારો, ગાઢ બારો, બસ હા। તો ફટાફટ નીતિનને પિયુષને ખવડાવી દેવી, પછી આગળ મળી પાછા પછી બહાર। तो हम बना रहे हैं मैगी, तो जैसे कोई मैगी खानी है तो एक कमेंट कर देना, हमको भी मैगी खानी है और हमको भी पसंद है। तो हम मैगी बना रहे हैं, कैसी बनी वो कमेंट करके बता देना कैसी बनी है। अभी तो बन रही है तो हम मैगी बना रहे हैं। और તો મેગી ખાવાની છે। નીતિનભાઈ શું કરે છે? નીતિનભાઈ મેં કીધું ભૂલી ગયો નથી ને અત્યારે, તો અમે બધા મેગી ખાવા। અને આજનો બ્લોગ
પછી અહીંયા સુધી અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં તો અમને જરાક લાઈક અને શેર ને કમેન્ટ કરી દેજો કે અમારો બ્લોગ આવો તમને લાગ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું અને શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જરૂરથી કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફરી મળશું તો કાલ નવા વિડીયોમાં. તો આજનો બ્લોગ અહીંયા બંધ કરવી છે, પૂરું કરવી છે. તો બાય.